ભગવાન ભોળાનાથ બેઠા. ભગવાન એમ કે હું સમાધિ લગાવી અને ત્યાં સતી આવે. સતી ભોળાનાથને આવીને કહે કે અમે પિયર જાય છે. ભોળાનાથ કે ભલે જાઓ, કેટલે દાડે પાછા આવશો. ભોળાનાથની વાત સાંભળે સતી કહે છે એમાં વાયદા થોડા હોય. અત્યારની બાઈને ખબર હોય વાયદા હવે તો ઓલું કઈ વોટ્સએપ એવું છે ને એમાં તરત લખે મિસ્યુ ચાનુ અને બેઠો હોય બીયરનો ગ્લાસ ભરીને બોલા. સતી કહે જેટલા વડલાના પાન છે અમે એટલે દાડે આવશું પાછા. જેટલા વડલાના પાન રે શિવજી જેટલા છે વડલાના, જેટલા વડલાના પાન રે સતી એટલે દાડે પાછા આવશું હરે ભજોરા. ભગવાન સતી કહે છે કે જેટલા વડલાના પાન છે એટલે દાડે અમે પાછા આવશું. નામ ભોળાનાથની તો હવા નીકળી. સતી કાંઈ આવો વધારે હોય? સતી કે ભાઈ આ તો રાજહટ, બાળહટ અને સ્ત્રી એમાં કોઈનું હાલે નહીં. સતી એક ના બે નો થયા. ભગવાન ભોળાનાથ વડલાના પાન ગણવા જાય છે. જય ગણેશ વડલાના દાન રે શિવજી, જય ગણેશ વડલાના પ્રભુ ગણ વડલાના શિવ ગણ વડલાના પાન હરે ભજોરા. આ તો વડલો છે ભગવાન ભોળાનાથ વડલાના પાન ગણવા બેસે છે. પણ આ તો વડલો ફેગુર કહેવાય. જે માથાના વાળ કોઈ ન ગણી શકે એમ વડલાના પાન થોડા ગણાય. છતાં ભગવાન ભોળાનાથ સ્ત્રી હઠમાં આવીને એક એક ડાળે પાન ગણે છે. એક ડાળે સૂરજ ઉગી આઠ મોન નો ફૂટા વડલાના પાન પ્રભુજી નો ફૂટા વડલાના પાન હરે મો હરે ભજોરા. એક ડાળ ગણતા દિન ગણતા માસ ગયા અને માસે આતર્યા એવું છે. આખી ડાળ ગણીને દેવ તો એક ડાળ મારે આવી તો સેંકડો ભગવાન ભોળાનાથ સતીને કે આવું આવું વરદાન ન હોય, આવું વચન હોય, આવો વરદાન ભાઈથી ન હોય. અટાણની બાઈ જાય એટલે ભાઈ એક કીવા લઈ કે કાર લઈ મૂકવા દે ને એટલે ઠેલો દેખી મૂકતા મૂકતા અંદર ને અંદર મુસ્કુરાતા હોય. પણ બાઈઓ 24 કલાક નો થાય કે હું આવું છું, મને નથી ગમતું તમારે આવીને એટલે ઓલાને થોડું વેકેશન આય, થોડું વેકેશન આય અને પછી ઓલું કહે છે ને કાંઈક બૈરું જ્યુસ પિયર ફ્રીજમાં પડ્યું પિયર. આવું છે મારા બાપા. આવીને આવી મોજું કરો, ફરી મળતા રહેવું. તમે બધા સાંભળતા રહેજો અને આપણે આવી રીતે મળતા રહેવું મારા બાપા. જય ભોળાનાથ.